તમને ખબર છે રક્ષાબંધન એટલે શું અને રક્ષાબંધન ક્યારે ઉજવવામાં આવે છે? સૌથી પહેલા તો રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનો અતૂટ સંબંધ છે. આ તહેવારના દિવસે બેન ભાઈને રાખડી કહેતા રક્ષાસૂત્ર બાંધે છે. જે બ્રાહ્મણ તમને રક્ષાસૂત્ર બાંધે છે તે રક્ષાસૂત્ર સવા મહિના સુધી તમારું રક્ષણ કરે છે. અને એક બેન વર્ષની અંદર એક જ વાર તમને રાખડી બાંધે છે, પણ એ આખું વર્ષ તમારા જીવનની સંપૂર્ણ રક્ષા કરે છે. એટલા માટે તેને રક્ષાબંધન કહેવામાં આવે છે. અને ખાસ કરીને તમારી બેન પાસે જો સમય ન હોય ને તો તમે થોડો સમય કાઢીને તમારા બેન પાસે જઈને પોતે રાખડી બંધાવજો. કારણ કે રક્ષાબંધન એક એવો સંબંધ છે જે તમારા જીવનનું અને તમારા પરિવારનું પૂરું રક્ષણ કરે છે. એટલા માટે ખાસ કરીને બધાને એક સાચી સૂચના આપું છું કે તમારી બેન પાસે જઈને જ તમે રાખડી બંધાવજો, અથવા તો બેનને તમારા ઘરે બોલાવી અને રાખડી બંધાવજો. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. આ વિડીયો બને એટલો શેર કરજો.